નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ચેપ્ટર નંબર 4 એટલે સમતલમાં ગતિની આપણે ચર્ચા કરતા હતા. હવે આપણે ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો પર આધારિત ચર્ચા કરશું. ગતિનું વર્ણન કરતી આપણી જે ફિઝિક્સની શાખા છે એને આપણે મિકેનિક્સ કહેવામાં આવે છે. અને અત્યારે આપણે ત્રીજા ચેપ્ટરથી ચાલુ કરતા બધા ચેપ્ટર આગળ છે તે બધા મિકેનિક્સના ચેપ્ટર છે. અને મિકેનિક્સમાં બે શાખાઓ છે, કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ, જે આપણે ત્રીજા ચેપ્ટરની શરૂઆતમાં આપણે વાત કરી હતી. તો કાઇનેમેટિક્સ એટલે કે જેમાં માત્ર ગતિનું વર્ણન કરવાનું હોય છે, જે ગતિ કોના કારણે થાય છે, પદાર્થ કયો છે, એના વિશે વધારે આપણે કોઈ ડિસ્કશન કરતા નહોતા. કે જેમ કે આપણું ત્રીજું અને ચોથું ચેપ્ટર એ માત્ર ને માત્ર ગતિનું વર્ણન કરતા, એટલે કે વેગ પ્રવેગ વિશે જ આપણે ચર્ચા હતી. પણ હવે ત્યારબાદ હવે પછીની મિકેનિક્સમાં જ બીજી શાખા છે ડાયનેમિક્સ, કે જેમાં આપણે ગતિનું વર્ણન તેના કારણો સાથે કરવાનું છે. ગતિનું વર્ણન કારણોની ચર્ચા સાથે કરવાનું છે. તો ગતિના કારણોમાં હોય કોણ? કે પદાર્થ ઉપર કોણ બળ લગાડે છે, કારણ કે બળ જ એ ગતિનું કારણ છે હકીકતમાં. કારણ કે બળ લાગે તો જ તમે સમજી શકો કે પદાર્થની ગતિમાં કંઈક ફેરફાર કરી શકાય, સ્થિર હોય ગતિમાન કરી શકાય. તો હવે આપણે ગતિના કારણ સહિત આપણે ગતિનું વર્ણન કરવાનું શરૂ કરવું છે. એટલે ચેપ્ટર નંબર 5થી છે આગળના ચેપ્ટર છે તે ડાયનેમિક્સના ચેપ્ટર આવશે, જેમાં ગતિનું વર્ણન ચાલુ જ રહેશે આપણું. એટલે વેગ પ્રવેગની એ બધી રાશિઓ એમને એમ ચાલુ જ છે. સાથે બળ, કાર્ય, ઉર્જા, પાવર, આ બધી રાશિઓ સહિત આપણે છે ગતિના કારણની પણ ચિંતા કરતાં આગળ વધવાના છીએ. તો તેમાં આપણું ચેપ્ટર નંબર 5, જેમાં ગતિના નિયમો, ચેપ્ટર નંબર આપણે આ 5 છે, જે ધોરણ 9માં પણ આવતું તમને ખ્યાલ હોય તો, જેમાં પણ ન્યૂટનનો પહેલો, બીજો અને ત્રીજો નિયમ જ આપણે છે વિચાર કરવાનો છે. તો અહીંયા પણ એ જ છે, પહેલો, બીજો અને ત્રીજો નિયમ જ આપણે ખાસ ફોકસ કરીશું. અને એના ઉપર આધારિત આપણે છે ઘણી અવનવી બાબતો આપણે વિચારશું. જેમ ત્રીજા ચેપ્ટરમાં આપણે તમને ખ્યાલ હોય તો અચળ પ્રવેગી ગતિના સમીકરણો તમને ખ્યાલ હોય તો, જે આગળ ધોરણ 9માં અચળ પ્રવેગી ગતિના સમીકરણો આવતા જ, પણ એ સમીકરણો કેટલી રીતે આપને હેરાન કરી શકે છે અથવા તો આપને કેટલા ડેપ્થમાં લઈ જઈ શકે છે તે આપણને ખબર નહોતી. જે આપણે ત્રીજા ચેપ્ટરમાં જોયું કે અવનવી રીતે આપણે છે આપણને છે દાખલા MCQમાં અચળ પ્રવેગ ગતિના સમીકરણો ઉપયોગ કરીને આપણે એનું સોલ્યુશન કરતા. તો એવી જ રીતે ન્યૂટનનો પહેલો, બીજો, ત્રીજો નિયમ છે, જે આપણે છે અત્યારે ચેપ્ટરમાં માત્ર આટલું જ ભણવાનું છે અને એની આજુબાજુની ચર્ચા કરવાની છે. પણ આપણે છે કેટલા દાખલાઓ દઈને આપણે છે એ વસ્તુ સમજવાની છે. જેમ કે ઘણાને પ્રશ્ન હોય છે કે આપણે આમાં દાખલા શું કામે ના આવતો હશે. તમે ધારો કે છે કોઈ કથાકારની કથા ધારો કે સાંભળતા હોય, કે ભાઈ મોરારી બાપુની કે કોઈની કથા સાંભળતા હોય, તો જે વક્તા વધારે ઉદાહરણો આપતા હોય, કે જે ભાઈ એની વાત સમજાવવા માટે વધારે ઉદાહરણો આપે તો વધારે એ આપને સમજાય. એટલા જ માટે આપણે અહીંયા પણ કોર્સમાં જે વસ્તુ સમજવાની છે એ વધારે આપણે વ્યાપક રીતે અને અલગ અલગ એંગલથી સમજી શકીએ, એટલા માટે દાખલાઓ બનાવવામાં આવે છે. કે જો આ ઉદાહરણ તરીકે આમ છે, એટલે એક દાખલો બની ગયો આપણા માટે. પછી એવા જ દાખલાઓ આપને પાછા ગણવા આપે, એટલે કે સ્વાધ્યાયના દાખલાઓ થયા તે. એટલે આવી રીતે આપણે ટૂંકમાં છે અવનવી રીતે હકીકતમાં આપણે છે આવી રીતે આ લોકો પીરસે છે. એટલે કે દાખલાઓ પણ આપણા એટલા જ ઉપયોગી બનશે. એટલે જેમ વધારે દાખલાઓ અને MCQ એક દાખલા જ ગણાય, એમ વધારે જેમ આવશે તેમ વધારે આપણા છે નિયમો છે એ વધારે આપણા પકડ વધારે આપણી મજબૂત બનતી જશે. તો અહીંયા છે ગતિના નિયમોમાં આપણે છે ભાઈ વાત એવી થઈ ગઈ કે ભાઈ ગતિના કારણની ચર્ચા કરવાની છે. તો શરૂઆત ક્યાંથી થાય? બળથી થાય. તો પ્રસ્તાવના છે આપણી શરૂઆતમાં, જે 5.1 નંબર આપણે પ્રસ્તાવના છે.
तो प्रस्तावनामां आपणे छे पहेली वात ए करीए छीए के आपणे छे बाह्य बळ जे आपणे बाह्य बळ छे एना पण बे प्रकार विचार करी शकाय। जेम के पहेलुं छे संपर्क बळ। संपर्क बळ एटले के कोई पदार्थ पर संपर्कमां होय त्यारे जे बळ लागे तेने आपणे संपर्क बळ कहेवामां आवशे। तो बळ लगाववा माटे बळ लागू पाडवा माटे संपर्क जरूरी है। એટલે કે ધારો કે અહીં કોઈ પદાર્થ છે, મારે બળ લગાડવું હોય તો મારે એ પદાર્થને સંપર્ક કરવો જરૂરી છે, એટલે સંપર્ક બળ સીધી વાત છે। તમારે કોઈ વસ્તુ ઉપર ધક્કો મારવો છે તો એ વસ્તુ ઉપર તમારે શું કરવું પડશે? અડકવું પડશે, સંપર્ક કરવો પડશે, તો એ સંપર્ક બળ થયું, સામાન્ય વાત છે। ત્યાર પછી બીજો જે બાહ્ય બળનો પ્રકાર છે જે ક્ષેત્ર બળ। ક્ષેત્ર બળ તો બળ લાગુ પાડવા માટે બળ લાગુ પડે તે માટે સંપર્ક જરૂરી નથી। સંપર્ક જરાય જરૂરી નથી। જેમ કે એમાં ઉદાહરણ તરીકે આપણે વિચાર કરી શકાય કે ભાઈ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર, ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર, આ બધા એવા બળો છે, એટલે ચુંબકીય બળો, વિદ્યુત બળો, ગુરુત્વાકર્ષણ બળો જેમાં અડકવાની કોઈ જરૂર પડતી નથી, અડકા વગર જ બળ લાગુ પડી જાય છે। જેમ કે અહીંયા આપણે ઉદાહરણ તરીકે વિચાર કરો, જો આ પદાર્થ છે, મારા તમે ચોક જોઈ શકો છો, એના ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે જ છે, હું મૂકી દઉં એટલે આપમેળે નીચે ચાલ્યો જાય છે, બધાને ખબર છે। તો અહીંયા છે હકીકતમાં ગુરુત્વાકર્ષણ બળ એ પૃથ્વી છે એ બધાને આકર્ષે છે, તો પૃથ્વી કાંઈ બધાને અડકવા જાતી નથી। એમ આ બધા છે બળો એવા છે કે જેમાં અડકા વગર જ બળ લાગે છે। ધન વીજભારિત ન્યુક્લિયસ આજુબાજુ કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન ઉપર બળ લાગુ પાડી દે છે, તો એમાં કાંઈ હકીકતમાં ન્યુક્લિયસને ઇલેક્ટ્રોન ઉપર કે ઇલેક્ટ્રોનને ન્યુક્લિયસ એકબીજાને કાંઈ સંપર્કમાં જરૂરી નથી। સંપર્ક વગર જ છે બળ લાગુ પડી જાય છે। તો સંપર્ક વગર જ જે બળ લાગુ પડી જાય એ ક્ષેત્ર બળ, ક્ષેત્ર દ્વારા બળ લાગે છે। ક્ષેત્ર એટલે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર। તો આમ છે પદાર્થ છે એના ઉપર બળ, તો એનો મતલબ એવો થયો કે ભાઈ સ્થિર પદાર્થ અને અચળ વેગથી કોઈ જતો હોય, અચળ વેગથી ગતિ કરતા પદાર્થ પર બાહ્ય બળ એટલે કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ શૂન્ય હોય છે। સ્થિર પદાર્થ હોય તો તેના ઉપર કોઈ બાહ્ય બળ લાગતું હશે નહીં, તો જ સ્થિરનો સ્થિર તમે સમજી શકો, બરાબર? એકદમ સિમ્પલ વાત છે। સ્થિર અને અચળ વેગથી ગતિ કરતા પદાર્થ પર, અચળ વેગથી એનો મતલબ કે એ એની કોન્સ્ટન્ટ સ્પીડથી જઈ રહ્યું છે, એને રોકવા માટે કોઈ બળ જોશે, તો એને કોઈ રોકવા માટે કોઈ બળ લાગતું નથી। એનો મતલબ એવો થયો કે હકીકતમાં છે કોઈ સ્થિર પદાર્થ હોય અથવા તો અચળ વેગથી ગતિ કરતો હોય પદાર્થ ઉપર કોઈ બાહ્ય બળ નથી લાગતું। તો બાહ્ય બળ ન લાગતું હોય તો પ્રવેગ એ શૂન્ય જ હોય, તો અહીંયા લખી શકાય છે કે બાહ્ય બળ અને પ્રવેગ શૂન્ય છે। પ્રવેગ શૂન્ય છે। બાહ્ય બળ અને પ્રવેગ બંને આમાં છે તમને શૂન્ય જોવા મળે। કેમાં? કે કોઈ પદાર્થ જો સ્થિર અવસ્થામાં રહેતો હોય અને અચળ વેગથી ગતિ કરતો હોય તેમાં। પછી આપણે આગળ છે આપણા માટે 5.2 છે। 5.2માં જેમાં એરિસ્ટોટલની વાત છે। એરિસ્ટોટલે શું વિધાન કરેલું હતું અથવા તો એવી એની માન્યતા હતી કે કોઈ પદાર્થને અચળ વેગથી એની ગતિ, કોઈ પદાર્થની ગતિ જાળવવા માટે બાહ્ય બળ જરૂરી છે। કોઈ પદાર્થની ગતિ જાળવી રાખવા
જાળવી રાખવા બાહ્ય બળ જરૂરી છે એવીની માન્યતા હતી, જે અત્યારે આપણે વાંચીએ તો આપણે સિમ્પલ અને એવું લાગે કે આમ હકીકતમાં એરિસ્ટોટલની વાત સાચી છે એવું લાગે કે કોઈ પદાર્થ અહીંયા હોય, આપણે એને ધક્કો મારો તો થોડુંક અંતર કાપીને ઊભો રહી જશે, તો આપણે એની ગતિ જાળવી રાખવા માટે બાહ્ય બળ જરૂરી છે. તો આપણે તરત જ એવો વિચાર આવે કે વાત એરિસ્ટોટલની વાત કેવી છે, સાચી છે કે આપણે ગતિ જાળવવા માટે બાહ્ય બળ સતત લાગુ પાડવું પડે છે, એટલે ગતિ જળવાઈ રહે છે. પણ આ એરિસ્ટોટલની માન્યતા જે ભૂલ ભરેલી માન્યતા હતી. શું કામે આપણે એમ કહેશું ભૂલ ભરેલી માન્યતા? શું કામે એને આપણે કહેશું ભૂલ ભરેલી માન્યતા? જે માન્યતા ખોટી છે, જે ખોટી આગળ જતા છે, ગેલેલિયો અને ન્યૂટને છે આ માન્યતા છે એની રદ કરી દીધી કારણો આપી. ધારો કે આપણે છે અત્યારના ઉદાહરણ આપીએ કે આપણે અવકાશમાં ચાલ્યા જઈએ, કે જ્યાં માની લ્યો કે અત્યારે એમ વિચાર કરી લે કે ત્યાં કોઈ બળ ક્ષેત્ર છે જ નહીં. હવે કોઈ પદાર્થ છે એમાં ધક્કો મારી દો તો એ આપમેળે ચાલ્યો જશે. આપમેળે ચાલ્યો જશે એટલે એનો મતલબ એવો થયો કે એ પદાર્થ છે હકીકતમાં એ પદાર્થ એમનેમ છે ચાલ્યો જશે, એ ઊભો જ નહીં રહે. શું કામે? કારણ કે રોકવા માટે કોઈ પરિબળ હાજર જ નથી. તો હવે આપણે એમ કહી શકીએ કે એની ગતિ જાળવવા માટે આપણે બાહ્ય બળ લગાડવું જરૂરી છે? આપણે એમ કહી શકીએ નહીં. એની ગતિ ચાલુ રાખવા માટે પછી કોઈ બાહ્ય બળ લગાડશું અથવા તો લાગુ પાડવું પડશે નહીં. અહીંયા શું કામ એને એવું થતું હતું કે આપણે છે ગતિ ચાલુ રાખવા માટે બાહ્ય બળ જરૂરી હતું? શું કામ? કારણ કે અહીંયા ઘર્ષણ હોય છે, સપાટીનું ઘર્ષણ એ બળ છે. એ જ બળ હકીકતમાં શું કરતું હતું? આપણી ગતિ અવરોધતું હતું. એટલા માટે ઘર્ષણની વિરુદ્ધમાં આપણે છે બળ લગાડી અને એની ગતિ જાળવી રાખતા હતા. પણ ધારો કે કોઈ બળ હાજર જ ન હોય, એવું ઘર્ષણ કે કોઈ પણ પ્રકારનું બળ હાજર જ ન હોય, તો પછી પદાર્થની ગતિ ચાલુ કરી દઈએ તો પછી એની ગતિ જાળવી રાખવા માટે પછી કોઈ બળ લગાડવું પડશે નહીં. આપમેળે એમનામ અચળ વેગથી ચાલુ રહેશે. તો આ એરિસ્ટોટલની માન્યતા હતી, જે એક દ્રષ્ટિએ જુઓ તો પહેલી વાર આપણને સાચી લાગશે, પણ હકીકતમાં એ આપણને છે ભૂલ ભરેલી લાગશે. પછી આપણે ન્યૂટન અને ગેલેલિયોએ આ વાત છે એની રદ કરી. જો 5.1 અને 5.2માં આપણે અક્ષરશ જો વાંચીએ પ્રસ્તાવના, એ કંઈ આપણે લેસનમાં કે પાકું કરવાની જરૂર નથી. પદાર્થની સ્થિર સ્થિતિમાં ફેરફાર કરવા માટે જરૂરી બાહ્ય અસરને બળ કહેવામાં આવે છે. કોઈ પદાર્થની જે સ્થિતિ છે એમાં ફેરફાર કરવા માટે આપણે બાહ્ય બળ જરૂરી છે. એની સ્થિતિમાં બે વાત આવે. એની જે સ્થિતિ હોય, ગતિમાન હોય અથવા સ્થિર હોય, એમાં ફેરફાર કરવો હોય ને તો બાહ્ય બળ જરૂરી છે. કે ભાઈ ધારો કે હું ઊભો છું, મન જ્યાં સુધી કોઈ માની લો કે ધક્કો નહીં મારે ત્યાં સુધી હું મારી અવસ્થામાં સ્થિતિમાં કાંઈ ફેરફાર નહીં કરી શકું. એટલે કે પદાર્થની સ્થિતિમાં ફેરફાર કરવા માટે જે બાહ્ય અસરની જરૂર છે તેને આપણે બળથી ઓળખીએ છીએ. બાહ્ય બળ પદાર્થના સંપર્કમાં હોય તો તેવા બળને સંપર્ક બળ કહેવામાં આવશે. જેમ કે દડાને ઊંચે ફેંકવો હોય તો આપણે ઉપર તરફ આપણે અટકીને ધક્કો મારવો પડે છે. ત્યાર પછી જો બાહ્ય બળ પદાર્થના સંપર્કમાં ન હોય તો તેવા બળ ક્ષેત્રને ક્ષેત્રબળો કહેવામાં આવશે. જેમ કે ઉદાહરણ તરીકે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર વગેરે ક્ષેત્રબળો છે. ઉદાહરણ તરીકે એમાં આપ્યું છે મકાનની ટોચ પરથી મુક્ત પતન કરતો પદાર્થ પૃથ્વીની ગુરુત્વાકર્ષણ ક્ષેત્રને લીધે પ્રવેગી ગતિ કરતો જાય છે. ઘર્ષણ રહિત સમક્ષિતિ સમતલ પર સુરેખામાં ગતિ કરતો પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે. જે હમણાં જ વાત કરી કે ઘર્ષણ રહિત કોઈ પણ સમતલ કે અવકાશ વિચાર કરો તો તેમાં પદાર્થ છે અચળ વેગથી પોતાની ગતિ જાળવી રાખે છે. એટલે કે તેના માટે કોઈ બાહ્ય બળ જરૂરી નથી. સ્થિર અવસ્થામાં અને અચળ વેગી અવસ્થામાં પદાર્થ પર લાગતું બાહ્ય બળ અને પ્રવેગ બંને શૂન્ય હોય છે. એરિસ્ટોટલની ભૂલ ભરેલી માન્યતા કઈ હતી કે એરિસ્ટોટલનો ખ્યાલ એવો હતો કે પદાર્થમાં ગતિમાં હોય તો તેની પદાર્થ જો ધારો કે ગતિમાં હોય તો એની ગતિ ચાલુ રાખવા માટે બહારથી કોઈ બાહ્ય બળ જરૂરી છે.
જે ખરેખર એવું જરૂરી નથી હકીકતમાં, કારણ કે ગતિ જાળવવા માટે કોઈ બળની જરૂર પડે નહીં. અહીંયા આપણને છે ઉદાહરણ એટલા માટે મળી જાય છે કે અહીંયા ઘર્ષણ બળ હાજર છે. જો ઘર્ષણ એક બળ છે, ઘર્ષણ બળ હાજર છે એટલા માટે આપણી ગતિ અવરોધાઈ જાય છે. બાકી અવકાશમાં જો જ્યાં ઘર્ષણ રહિત કે કોઈ પણ બીજા ક્ષેત્ર બળોની ધારો કે ત્યાં છે જ નહીં અસર, તો તે જગ્યાએ છે પદાર્થને ગતિ કરાવી દો, પછી એની ગતિ જાળવી રાખવા માટે આપણે કોઈ બળની જરૂર પડતી નથી. એટલે એરિસ્ટોટલની માન્યતા ભૂલ ભરેલી છે. તો ત્યાર પછી આપણે આગળ વધીએ છીએ. જો આ ભૂલ ભરેલી માન્યતામાં ફેરફાર કેવી રીતે થયો? ગેલિલીઓએ છે જડત્વ ઉપર આધારિત છે વિચાર કર્યો અને એને બહુ એક સિમ્પલ વાત કરી ગેલિલીઓએ. એક સિમ્પલ વાત એવી કરી, 5.3 નામનો ટોપિક આપણો, જડત્વ વિશે આપણે ચર્ચા કરવાની છે. 5.3માં તો બહુ સરસ મજાની વાત કરી કે પદાર્થ પોતાની અવસ્થા અથવા તો સ્થિતિ એ આપમેળે ફેરફાર કરી શકતો નથી. સિમ્પલ વાત છે. ધારો કે અહીંયા એક માની લો કે એક સપાટી છે, સપાટી પર બોલપેન પડી છે, તો બોલપેનને શું કાંઈ બુદ્ધિ છે કે એની પોતાની અવસ્થા બદલી નાખે આપમેળે? બોલપેન છે જ્યાં સુધી એના ઉપર બાહ્ય બળ નહીં લાગે ત્યાં સુધી પોતાની અવસ્થા એ આપમેળે ફેરફાર ના કરે. પદાર્થ પોતાની અવસ્થા એ આપમેળે ફેરફાર કરી શકતો નથી. પદાર્થ એ પોતાની અવસ્થા આપમેળે ફેરફાર કરી શકતો નથી. આવા પદાર્થના ગુણધર્મને જડત્વનો ગુણધર્મ કહેવામાં આવશે. જડત્વનો ગુણધર્મ કહેવાય. પદાર્થના આવા ગુણધર્મને જડત્વનો ગુણધર્મ કહેવામાં આવશે. પદાર્થ પોતાની અવસ્થાએ આપમેળે ફેરફાર કરી શકતો નથી. આવા પદાર્થના ગુણધર્મને જડત્વનો ગુણધર્મ કહેવામાં આવે છે. બહુ સિમ્પલ વાત છે. આમ જુઓ તો કોકને આપણે સમજાવીએ કે ભાઈ અહીંયા છે ક્લાસરૂમમાં બેચ પડી છે, તો બેચ પોતાની અવસ્થા એની સ્થિતિ આપમેળે ફેરફાર નહીં કરી શકે. વાત કે બરાબર છે. આપણે એવું ફિઝિક્સ અત્યારે ભણવા જઈ રહ્યા છીએ અથવા તો ભણીએ છીએ કે જે બીજાને કોકને સમજાવવા જઈને તો આપણે હાંકી કાઢે એમ કહી દઈએ કે આપણે ધારો કે આપણા કોઈ મિત્ર કે કોઈ ફ્રેન્ડ સર્કલમાં કે કોઈ સગાવાલામાં કહીએ કે ભાઈ જો આ બેચ પડી છે કે આ વસ્તુ પડી છે, એ પોતાની અવસ્થા આપમેળે ફેરફાર નહીં કરી શકે, તો એ આપણને શું કહે? એ તો અમને ખબર છે, હવે નીકળો અહીંથી, આપણને એવો શું? એવી રીતે આપણે વાત કરશું. તો હકીકતમાં છે આપણે એવું સિમ્પલ વસ્તુ છે કે જે આપણે ભણીએ છીએ એટલું લોઅર લેવલનું ફિઝિક્સ આપણું છે કે જો બીજાને કહેવા જઈએ તો આપણી ડિવોલ્યુશન થઈ જાય. એને જેવી વસ્તુ છે કે આ પદાર્થ પોતાની અવસ્થા આપમેળે ફેરફાર કરી શકતો નથી. તો અહીંયા એને આપણે જડત્વનો ગુણધર્મ કહેવામાં આવે છે. લો ઓફ ઇનર્શિયા. જડત્વ એટલે કે ઇનર્શિયા.
બરાબર. તો અહીંયા છે જડત્વ એટલે શું? જડત્વનો મિનિંગ આપણો છે ફેરફારનો વિરોધ. ફેરફારનો વિરોધ. જડત્વ એટલે ફેરફારનો વિરોધ. જડત્વ એટલે કે ફેરફારનો વિરોધ. જે ફેરફાર કરતો હોય એનો વિરોધ કરે. તો દળ એ જડત્વનું માપ છે. દળ એ જડત્વનું માપ છે એમ કહી શકાય. દળ એ જડત્વનું માપ છે. જેનું દળ વધુ તેનું જડત્વ વધુ. જેનું દળ વધુ તેનું જડત્વ વધુ. હાવ સિમ્પલ વાત છે. ધારો કે એક જગ્યાએ હાથી બેઠો છે, બાજુમાં એક બકરી બેઠી છે, તો પોતાની અવસ્થા જાળવી રાખવાનો ગુણધર્મ કોનો વધારે? હાથીનો કે બકરીનો? હાથીનો, કારણ કે એનું દળ વધારે છે. હાથીને ધક્કો મારી આવો, બકરીને ધક્કો મારી આવો, કોણ પોતાની અવસ્થા એટલે કે સ્થિતિ, જે સ્થિતિમાં છે એ સ્થિતિમાંથી એમાં ફેરફાર કેમાં જલ્દી થશે? બકરીમાં. હાથીને જો એ બેઠો હોય ને આપણે જો ખસેડવો હોય ધક્કા મારીને, તો 50 માણસો આપણે ભેગા કરવા પડશે. ત્યારે હાથી છે પોતાની અવસ્થામાં ફેરફાર કરી શકે. દળ એ જડત્વનું માપ છે. જેનું દળ વધુ એનું જડત્વ વધુ, એટલે કે પોતાની અવસ્થા જાળવી રાખવાનો વધુ ગુણ ધરાવે છે. પોતાની અવસ્થા જાળવી રાખવાનો વધુ ગુણ ધરાવે છે. દળ એક મહત્વની બાબત રહેશે. દળ એ જડત્વનું માપ છે એમ આપણે કહી શકાય. જેનું દળ વધુ એનું જડત્વ વધુ છે. તો અહીંયા આના બધા નિષ્કર્ષ ઉપરથી ન્યૂટને છે પ્રથમ નિયમ બનાવેલો છે. આ બધી વાતનો નિચોડ એટલે કે ન્યૂટનનો પ્રથમ નિયમ, જે આ બધી બાબતનો નિષ્કર્ષ આવશે આમાં પ્રથમ નિયમમાં, જેટલી આપણે અત્યારે ચર્ચા કરી એમાં. તો અહીંયા છે ન્યૂટનનો પ્રથમ નિયમ કે પદાર્થ પર જ્યાં સુધી કોઈ ચોખ્ખું બાહ્ય બળ ન લાગે, પદાર્થ પર જ્યાં સુધી ચોખ્ખું બાહ્ય બળ ન લાગે. ચોખ્ખું એટલે નેટ એમ કહી શકાય. નેટ એટલે પરિણામી એવો થાય. પદાર્થ પર જ્યાં સુધી કોઈ પરિણામી બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહેશે અને ગતિમાન પદાર્થ પોતાની ગતિ અચળ વેગથી જાળવી રાખશે. પદાર્થ પર જ્યાં સુધી કોઈ ચોખ્ખું બાહ્ય બળ ન લાગે, કોઈ પરિણામી રિઝલ્ટન્ટ ફોર્સ ન લાગી જાય, ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે. સ્થિર પદાર્થ સ્થિર રહે. હમણાં જ આપણે વાત, પદાર્થ પોતાની અવસ્થા આપમેળે ન બદલે. અહીં એના જ શબ્દ છે હકીકતમાં, કે પદાર્થ છે એના ઉપર કોઈ બાહ્ય બળ ન લાગે તો સ્થિર પદાર્થ સ્થિર જ રહેવાનો છે. પદાર્થ પોતાની અવસ્થા આપમેળે બદલશે નહીં, કારણ કે પદાર્થને બિચારાને કંઈ ખબર નથી પડતી. એટલે પદાર્થ પર જ્યાં સુધી કોઈ ચોખ્ખું બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહેશે. અને ગતિમાન પદાર્થ હોય, બળ જ કોઈ ન લાગતું હોય, અહીંયા આપણે ધારો કે કોઈ ગતિમાન પદાર્થ હોય તો ઘર્ષણ બળ લાગે છે એટલા માટે એ ઊભો રહી જાય છે. માની લો કે ઘર્ષણ ન લાગતું હોય તો હકીકતમાં છે કોઈ ઘર્ષણ રહી સપાટી કે ઘર્ષણ વગરનું તો વિચારો, તો હકીકતમાં એ આપમેળે પોતાની ગતિ જાળવી જ રાખશે. અહીંયા છે એવા, ધારો કે આવી રીતે એક આપણે વાટકા જેવું પાત્ર આપેલું છે, અહીંથી એક પદાર્થને મૂકી દેવામાં આવે
તો એ પદાર્થ આમથી આમ શું કરશે? ગતિ પોતાની જાળવી રાખશે. જો આ ઘર્ષણ રહિત જો તમે સપાટી ઇમેજ કરો તો અહીંથી મૂકી દો તો આવડો આમનામ છે એ ગતિ ચાલુ રાખે, એટલે કે પોતાની અવસ્થા જાળવી રાખે. એક આવી છે, એક ડેમોન્સ્ટ્રેશન આપેલું છે, જોવું જોઈએ. એક આવી રીતે આમ ઢાળ આપેલો છે, અહીંથી મૂકી દેવામાં આવે તો આપમેળે જે આ પદાર્થ છે એ આમ ઢાળમાંથી ગતિમાન થઈ જાય, અને પછી જો ધારો કે આ ઘર્ષણ રહિત સપાટી હોય તો એ પોતાની ગતિ જાળવી રાખે છે. પણ અહીંયા ઘર્ષણ હાજર છે એટલે એ થોડોક આગળ જઈને શું થઈ જશે? ઊભો રહી જશે. બાહ્ય બળ હાજર છે એટલા માટે એની ગતિમાન અવસ્થામાંથી એ સ્થિર અવસ્થામાં આવશે. જો ધારો કે બાહ્ય બળ એટલે કે ઘર્ષણ બળ હાજર જ ન હોય તો ગતિમાન પદાર્થ પોતાની ગતિ અચળ વેગથી જાળવી રાખશે. બહુ સરસ મજાની વાત છે. મિનિંગ એની છે, એટલા માટે આપણે કહીએ છીએ કે ન્યૂટનનો પ્રથમ નિયમ એ હકીકતમાં જડત્વના નિયમને અનુસરે છે એમ આપણે કહી શકાય. ન્યૂટનનો પ્રથમ નિયમ એ જડત્વના નિયમને અનુસરે છે. પ્રથમ નિયમ એ જડત્વના નિયમને અનુસરે છે. પ્રથમ નિયમ એ જડત્વના નિયમને અનુસરે છે. વસ્તુ એની જ છે, પદાર્થ એ પોતાની અવસ્થા આપમેળે ફેરફાર કરી શકતો નથી, તો એ પદાર્થના આવા પદાર્થના ગુણધર્મને પદાર્થનો જડત્વનો ગુણધર્મ કહેવામાં આવે છે. તો આપમેળે અવસ્થાનો બદલે એટલે કે સ્થિર પદાર્થ આપમેળે ગતિમાન ન થઈ જાય. સ્થિર પદાર્થ આપમેળે ગતિમાન ન થઈ જાય એટલે કે જો એના ઉપર બળ ન લાગતું હોય તો એ સ્થિર પદાર્થ સ્થિરને સ્થિર અવસ્થા જ જાળવી રાખે છે. અને ગતિમાન પદાર્થ પોતાની ગતિમાન અવસ્થા જાળવી રાખે છે, જેને આપણે ન્યૂટનનો પ્રથમ નિયમ કહેવામાં આવે છે. આ આપણું ટૂંકમાં છે આપણો ગ્રંથ સમજો તો એનું આ બ્રહ્મ વિધાન છે. પદાર્થ જ્યાં સુધી ચોખ્ખું બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર, અને ગતિમાન પદાર્થ પોતાની ગતિ અચળ વેગથી જાળવી રાખે છે. તો અહીંયા છે આપણે જો બાહ્ય બળ લાગશે તો પ્રવેગી ઉત્પન્ન થશે અને વેગમાં ફેરફાર થશે. જો બાહ્ય બળ ન લાગે તો પ્રવેગ એનો શૂન્ય પ્રાપ્ત થશે. પ્રથમ નિયમ એ બળની વ્યાખ્યા આપે છે, બળને રજૂ કરે છે. આને આ શબ્દ હું બીજી રીતે કહું, બળને રજૂ કરે છે કે ચોખ્ખું બાહ્ય બળ. બળ એવું છે, જો આને આ વસ્તુ હું બીજી રીતે વાત કરું છું કે બળ એવું છે કે જો પદાર્થ ઉપર ન લાગે, બળ એવું છે કે જો પદાર્થ ઉપર ન લાગે તો સ્થિર પદાર્થ સ્થિરનો સ્થિર રહેશે અને ગતિમાન પદાર્થ પોતાની ગતિ અચળ વેગથી જાળવી રાખશે. મેં ખાલી લેકો બદલાયો છે, બીજું કાંઈ ફેરફાર નથી કર્યો. બળ એવું છે. કેવું છે? બળ એવું છે. આ ધારો કે હું તમને કહું છું, તમે બધાય ભણો છો, આને આ શબ્દો કોઈક બીજાને અજાણ્યા માણસ કે જે ફિઝિક્સ સાથે કાંઈ લેવા દેવા નથી એવા માણસને તમે કહેજો ન્યૂટનનો પ્રથમ નિયમ, આને આ શબ્દોમાં આવી જ રીતે કહેજો, આપણી હકીકતમાં હલકી થઈ જશે. પણ તમે અત્યારે છે સમજુ માણસો છો એટલે ધ્યાનથી મારી વાત સાંભળો છો. આને આ વસ્તુ કહેવાનું કે જ્યાં સુધી આ પદાર્થ, ધારો કે અહીંયા છે તમારે ધારો કે ત્યાં ટેબલ ઉપર ધારો કે એક કંપાસ પેટી પડી છે, તમારા વાલીને ટ્રાય કરીને કહેજો કે આ પદાર્થ છે, જ્યાં સુધી હું એના ઉપર બળ ન લાગુ, જ્યાં સુધી આ પદાર્થ ઉપર હું બળ ન લાગુ પાડું ત્યાં સુધી આ પદાર્થ સ્થિર ને સ્થિર રહેશે. આપણે બરાબર ચીવટથી કહેવાનું. માણસો શું કહેશે એ તો અમને ખબર છે, કાં તો આપણે છે કંઈક
ભણીને કંઈક આને શું છે કે કંઈક માનસિક તકલીફ થઈ ગઈ હોય એવામાં આપણે સામેલ થઈ જાય હકીકતમાં. જો આવી વાતો કરીએ તો અત્યારે એટલું સિમ્પલ વાત ચાલે છે કે હકીકતમાં આપણે બીજા લોકોને એડવર્ટાઇઝમેન્ટ નહીં કરી શકીએ, પરંતુ હું એને જ વાત કહું છું કે આ ન્યૂટનનો પ્રથમ નિયમ સમજાવવા માટે ટેક્સ્ટ બુકવાળા માણસો આપણને છે દાખલાઓ સ્વરૂપે ને MCQ સ્વરૂપે અવનવી બાબત આવશે અને તમે આ જ બાબતમાં હકીકતમાં છે થાપ ખાઈ જશો. કારણ કે જો પહેલો, બીજો અને ત્રીજો નિયમ તમને સમજાઈ ગયો તો ચેપ્ટર અત્યારે પૂરો થઈ ગયું, સમજી લ્યો. અત્યારે આ વસ્તુ તમારાથી શું થઈ છે, માત્ર કંઠસ્થ થઈ છે, તમને છે ખાલી શબ્દ સ્વરૂપે યાદ રહી છે. આ હજી લોહીમાં નથી ભેળ્યું એના જેવી વાત છે. એટલા માટે લોહીમાં ભેળવવા માટે ટેક્સ્ટ બુકવાળા માણસો અવનવી બાબત છે, હજી દાખલાઓ સ્વરૂપે અવનવી બાબતથી આપણે અલગ અલગ એંગલથી આપણે સમજાવવાનો પ્રયત્ન કરશે. ફરીથી જો વાત કરીએ, બળની મહિમા છે. બળ તો એવું છે કે જો પદાર્થ ઉપર ન લાગે ને તો સ્થિર પદાર્થ સ્થિરનો સ્થિર રહેશે અને ગતિમાન પદાર્થ પોતાની ગતિ અચળ વેગથી જાળવી રાખશે. બળ તો એવું છે. આ કવિની ભાષામાં મેં વાત કરી કે કવિ ધારો કે આ પ્રથમ નિયમ ધારો કે બોલે તો આવું બોલે કે બળ તો ભઈલા એવું છે કે જો કોઈ પદાર્થ ઉપર બળ ન લાગે તો પદાર્થ સ્થિરનો સ્થિર રહેશે અને ગતિમાન પદાર્થ પોતાની ગતિ અચળ વેગથી જાળવી રાખે. બળ તો આવું છે. એમ એટલા માટે કહે છે કે પ્રથમ નિયમ એ બળની વ્યાખ્યા રજૂ કરે છે. પ્રથમ નિયમ એ બળનું મૂલ્ય રજૂ નથી કરતો. પ્રથમ નિયમ બળનું મૂલ્ય રજૂ કરતો નથી. પ્રથમ નિયમ એ બળનું મૂલ્ય નથી રજૂ કરતો, માત્ર બળની મહિમા વ્યાખ્યા સમજાવે છે. બળ આવું છે. બળનું મૂલ્ય સમજાવવા માટે ન્યૂટનનો બીજો નિયમ છે. તો સરસ મજાની વાત છે. પ્રથમ નિયમની વાત છે, બરોબર કંઠસ્થ કરવાનું છે પહેલાં અને રિયલાઇઝ કરવાનું છે. આજથી બધાય છે એક નિયમ રાખશે કે તમારી આજુબાજુ અરસપરસ ઘણી બધી વસ્તુ તમને સ્થિર દેખાશે, તરત જ એના ઉપર વિચાર કરવાનો કે આ પદાર્થ ઉપર લાગતું પદાર્થ ઉપર પરિણામી બળ શૂન્ય હશે, કારણ કે બિચારો સ્થિરનો સ્થિર છે. રોજ જઈ હવેથી નિયમ રાખજો, નહીંતર આના MCQ છે અમુક બાબતથી તમારાથી સોલ્વ નહીં થાય. કારણ કે તમારી પેલા દ્રષ્ટિ પડે MCQમાં કે દાખલામાં અને શબ્દ જરાક એવો લાગે કે પદાર્થ સ્થિર છે તો પહેલાં માઇન્ડમાં એ વિચાર આવવો જોઈએ કે પદાર્થ ઉપર લાગતા બધાય બળોનું પરિણામી બળ એટલે કે ચોખ્ખું બાહ્ય બળ એટલે કે નેટ બળ, આ બધા શબ્દો છે સમાનાર્થી શબ્દો, શૂન્ય હશે. પરિણામી બાહ્ય બળ કયો કે નેટ બળ કયો કે ચોખ્ખું બાહ્ય બળ કયો, બધા મતલબ એક જ. અને બળ શૂન્ય એટલે પદાર્થ પોતાની અવસ્થા બદલી ન શકે. પદાર્થની અવસ્થા બીજ ગતિમાન અને સ્થિર. કારણ કે પદાર્થની બે જ અવસ્થા હોય. અહીંયા તો આપણી ઘણી બધી હોય છે. આપણે જમતા હોય, આંટા મારતા હોય, પિક્ચર જોતા હોય, આપણી અવસ્થા ઘણી બધીમાં વર્ણન આવે, પણ આપણે ગતિની દ્રષ્ટિએ વિચાર કરીએ તો પદાર્થની બે જ અવસ્થા હોય. કાં તો પદાર્થ સ્થિર હોય, ધારો કે તમારી વાત કરો તો ગતિની દ્રષ્ટિએ તમારી અવસ્થા બે જ હોય. કાં તો તમે સ્થિર હોય, સૂઈ ગયા હોય, અને કાં તો તમે શું હોય, ગતિમાન હોય કે આંટા મારતા હોય. એવી રીતે બહુ સરસ મજાની વાત છે. તો અહીંયા બળનો ભાઈ એક બીજો પણ છે જેનું નામ છે વેગમાન. આપણે અત્યારે બળની મહિમા ચાલે છે, બળના ગુણગાન ગાઈએ છીએ કે બળ તો એવું છે કે જો લાગુ પડી જાય તો પદાર્થની અવસ્થા બદલી જાય, એટલે કે સ્થિર હોય તો ગતિમાન થઈ જાય અને ગતિમાન હોય તો પોતાની ગતિમાં ફેરફાર થઈ જાય જો લાગુ પડે તો, અને જો ન લાગે તો સ્થિર પદાર્થ સ્થિરનો સ્થિર અને ગતિમાન પદાર્થ પોતાની ગતિ જાળવી રાખશે, તેને તે જ ગતિ જાળવી રાખશે. તો વેગમાન, વેગ તો છે ભેગું માને છે.
વેગમાનને p વડે દર્શાવશું. સદિશ રાશિ છે, વેગ સદિશ રાશિ, દોડ અદિશ રાશિ છે. એકમ એનો છે ભાઈ કિલોગ્રામ મીટર પર સેકન્ડ છે, બધાને ખબર છે. પારિમાણિક સૂત્ર બનાવવું હોય તો એ થઈ શકે. વેગમાન, અહીંયા વેગમાનનો ઉલ્લેખ એટલા માટે છે કારણ કે વેગમાન અને બળ બે જોડાયેલા છે. વેગમાન દોડ ગુણ્યા વેગ. ધારો કે ખટારો છે એ 10ની ઝડપે આવી રહ્યો છે, સામે એક સાયકલ સવાર છે એ 10ની ઝડપે આવી રહ્યો છે, બે ભટકાય તો નુકસાન કોને થાય? સાયકલ સવારને બધાને ખબર પડી. બેમાં ફેર ન હતો, વેગ તો બેનો સમાન હતો, પણ બેનું માન એટલે દોડ બેનું અલગ અલગ હતું. બેનો વેગમાન જુદો જુદો હતો. એટલે વેગમાન મહત્વની વસ્તુ છે. એટલા માટે કોઈ પણ અહીંયા કિસ્સામાં વેગમાન નામની રાશિ પણ અહીંયા ભેગીને ભેગી રહેશે. કેવી રીતે આગળ આગળ જોતા જશું એટલે આપણે વધુ ખ્યાલ આવતો જશે. તો અહીંયા છે ટેક્સ્ટનું એક આપણી પાસે ઉદાહરણ છે. ઉદાહરણ નંબર 1 છે. ઉદાહરણ નંબર 1માં એમ કહે છે કે અવકાશયાન, આ એક અવકાશયાન છે, સમજી લીધો. અવકાશમાં જઈ રહ્યું છે, જ્યાં અવકાશમાં કોઈ બીજું કોઈ બાહ્ય અસર છે જ નહીં, ગ્રેવિટી નથી જ, બરાબર. તો એવું એક અવકાશયાન છે એ કંઈક 100 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરી રહ્યું છે. એટલે દર સેકન્ડે 100 એકમ 100 મીટર પર સેકન્ડની જેટલી ઝડપ તો એની વધી રહ્યું છે, એવું એક અવકાશયાન એવી પ્રવેગી ગતિ કરતું જઈ રહ્યું છે કે એવી જગ્યાએ જઈ રહ્યું છે કે જ્યાં કોઈ બાહ્ય બળ એટલે કે કોઈ ક્ષેત્રબળ હાજર નથી. કોઈ ક્ષેત્રબળ, કોઈ બાહ્ય બળ હાજર નથી. એટલે કે ત્યાં કોઈ ગ્રેવિટી કે એવું કાંઈ છે ને એવું વિચાર કરવાનો છે. હવે એમાંથી એક છે અવકાશયાત્રી, એમાંથી છૂટો પડી જાય છે. અવકાશયાનમાંથી એક અવકાશયાત્રી, જે અવકાશયાન 100 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી જતું હતું, દર સેકન્ડે 100 એકમ જેટલી ઝડપ વધતી જતી હતી, એવા અવસ્થામાંથી એક અવકાશયાત્રી એમાંથી છૂટો પડી જાય. તો આપણને એવું પૂછ્યું છે કે તો એના પ્રવેગનું શું થશે, એનો પ્રવેગ કેટલો મળશે એ અવકાશયાત્રીનો. તો અહીંયા લખીશું કે અવકાશયાત્રી જ્યારે યાનમાંથી છૂટો પડે ત્યારે તેના પર કોઈ બાહ્ય બળ લાગતું નથી. કોઈ બાહ્ય બળ લાગતું નથી, જેથી અવકાશયાત્રી જ્યારે યાનમાંથી છૂટો પડે ત્યારે તેના પર કોઈ બાહ્ય બળ લાગતું નથી, જેથી અવકાશયાત્રીનો પ્રવેગ શૂન્ય, એટલે એનો પ્રવેગ શૂન્ય મળશે. કારણ કે અવકાશયાનમાંથી જ્યારે અવકાશયાત્રી છૂટો પડી જશે, છૂટો પડ્યા પછી તો મુક્ત અવકાશમાં આવી જશે, અને મુક્ત અવકાશમાં આવ્યા પછી તેના ઉપર કોઈ બાહ્ય પરિબળ, બાહ્ય બળ ત્યાં છે જ નહીં. તો જેથી અવકાશયાત્રી અચળ વેગથી જશે. અચળ વેગથી જશે શું કામે આપણે એમ બોલશું? અચળ વેગથી, વેગ અચળ એટલે પ્રવેગ શૂન્ય, કારણ કે વેગનો ફેરફાર શૂન્ય. આપણે ચાલુ બસે ધૂમકો મારી દઈએ છીએ, 50ની ઝડપે બસ જતી હોય અને એમાંથી ધૂમકો મારી દઈએ તો આપણો શરૂઆતમાં ઝડપ આપણી 50 જ હોય. પછી અડગોથિયા ખાતા ઘર્ષણને કારણે બળ લાગ્યું, એટલે ઘર્ષણ બળ લાગુ પડ્યું, એટલા માટે આપણે અડગોથિયા ખાતા પછી સ્થિર થઈ જાય છે. બાકી ઘર્ષણ ન હોત તો શું થાત? આપણી ઈની ઝડપે બસ 50 ઝડપે જતી હોય તો ઈની ઝડપે આપણે ચાલ્યા જાત. બસ ધારો કે દર તબક્કે ઝડપ વધારતી હોત ને, માની લો કે દર તબક્કે બસ ઝડપ વધારતી હોય, 10માંથી 20 થઈ, 20માંથી 30 થઈ, 30માંથી 40 થઈ, 40માંથી 50 થઈ, 50માંથી બસ હવે ઝડપ વધારવાની છે, પણ એની પહેલાં આપણે ધૂમકો મારી દીધો. આપણી ઝડપ જ્યારે ધૂમકો માર્યો ત્યારે ઝડપ 50 હતી, બસની 50 હતી. બસ પછી ભલે ઝડપ વધારે, પણ આપણી ઝડપ જ્યારે ધૂમકો મારીએ ત્યારે જે ઝડપ હશે તેને તે ઝડપ જળવાઈ રહેશે, કારણ કે કોઈ બાહ્ય પરિબળ હાજર નથી એટલા માટે.
તો એકદમ સરસ મજાની જો વાત થઈ ગઈ છે અહીંયા, ઇન્ટરેસ્ટિંગ વાતો છે. બળ વિશેની વાતો આપણે આજે કરી. ન્યૂટનનો ફર્સ્ટ લોની આપણે વાતો થઈ છે. અત્યારે આવતી લેક્ચરમાં સેકન્ડ અને થર્ડ લોની આપણે ચર્ચાઓ કરીશું. એવા કોઈ જે લાગતા હોય એવા આપણે દાખલાઓ પણ આપણે વિચાર કરશું. બહુ સિમ્પલ વાત છે. કોઈ પણ ચેપ્ટરની શરૂઆત હોય ત્યારે સૌથી બેઝિકલી આપણા ટોપિક છે એમાં ચાલતા હોય છે, એટલે બરાબર આપણે કોન્સન્ટ્રેટ કરીને આપણે શું કરવાનું છે, આમાં આપણે ભાગ લેવાનો છે, જેથી આપણે વાંધો આવે નહીં. બરાબર કોન્સન્ટ્રેટ કરવાનું થાય છે આમાં. અહીંયા સુધી આપણે રાખીએ. બરાબર રિવિઝન કરી નાખજો, બરાબર કંઠસ્થ કરી નાખજો. આજની આપણે છે ચર્ચામાં 5.4 ટોપિક સુધીની આપણે વાત થઈ છે. 5.1, 5.2, 5.3 અને 5.4 સુધીની વાત થઈ છે. બરાબર આપણે તૈયારી કરવાની છે, જેથી આપણે ક્યાંય વાંધો આવે નહીં.